સ્કિનની પ્રોસિજર્સ જેમ કે ડર્મા રોલર છે કે પછી મસ્સા રિમૂવ કરવાની પ્રોસિજર છે કે CO2 લેઝર છે, એવી પ્રોસિજર્સ કે જેમાં પેશન્ટ્સને પેઇન થઈ શકે છે, એવી પ્રોસિજર્સ માટે અમે એનેસ્થેશિયા આપતા હોઈએ છીએ, જે કે ક્રીમ ફોર્મમાં હોય છે, જેને અમે ટોપિકલ એનેસ્થેશિયા કહેતા હોઈએ છીએ. એમાં એક નમ્બિંગ ક્રીમ કે ટોપિકલ એનેસ્થેટિક ક્રીમ જે છે એ અમે તમારા અફેક્ટેડ એરિયાઝ ઉપર જેમ કે ફેસ છે કે મસ્સા ઉપર અમે લગાડીને 30થી 40 મિનિટ સુધી રાખતા હોઈએ છીએ. અને એના લીધે તમારી સ્કિન જે છે એ નમ્બ થઈ જતી હોય છે, એટલે કે બહેરી થઈ જતી હોય છે. અને જ્યારે પણ અમે પ્રોસિજર કરતા હોઈએ છીએ તો તમને જે છે એ ખબર નથી પડતી હોતી અને તમારું પેઇન જે છે એ ઓછું થઈ જતું હોય છે. હવે આ પ્રોસિજર માટે તમારે ભૂખ્યા રહેવાની કંઈ જ જરૂર નથી હોતી કે તમારે શું કહેવાય કે ફાસ્ટિંગની જરૂર નથી હોતી. તમે આરામથી ખાઈને આવી શકો છો અને એનો ઇફેક્ટ જે છે એ અડધો કલાક કે 1 કલાક સુધી રહેતું હોય છે. એટલે આફ્ટર પ્રોસિજર તમારી સ્કિનના જે સેન્સેશન છે એ નોર્મલ થઈ જતા હોય છે. સો અમે જ્યારે પણ આવા પ્રોસિજર કરતા હોઈએ છીએ ત્યારે એમાં ડરવાની જરૂર નથી કે એમાં પેઇન થશે. તો અમે પ્રોપર એનેસ્થેટિક ક્રીમ યુઝ કરતા હોઈએ છીએ, જેથી તમારા પેઇન સેન્સેશન ઓછા થઈ જતા હોય છે અને તમારી સ્કિન કમ્પ્લીટલી નમ્બ થઈ જતી હોય છે. થેન્ક યુ.